ચલો સ્વાધ્યાય 5.2 પહેલો દાખલો છે નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મને ઇંગ્લિશમાં શું કહેવાય પ્રોપર્ટીઝનો ઉપયોગ થાય છે તે જણાવો. પહેલા નંબરમાં કહે છે કે જો એ આ જે એ આપેલી છે એ બીને સમાંતર હોય, એ અને બી કેવી છે સમાંતર હોય તો ખૂણો 1 બરાબર ખૂણો 5, આ ખૂણો પહેલો બરાબર ખૂણો 5 થાય. બરાબર. શું કહે છે આપણને કે આમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? ખૂણો 1 બરાબર 5 થાય એમાં કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે? એ અને બી શું જ આપેલી છે આપણને? સમાંતર રેખા આપેલી છે. બરાબર, આટલું આપેલું છે. તો શું કહેવાશે કે જો બે સમાંતર રેખાઓ એ અને બી સમાંતર છે, બરાબર, તો આ બે સમાંતર રેખાઓને એક છેદિકા આ છેદે છે, એનાથી બનતા ખૂણા એટલે કે એનાથી બનતો અનુકોણ, અને 1 અને 5ને શું કહેવાય? અનુકોણ. 2 અને 6ને શું કહેવાય? અનુકોણ. 8 અને 4ને શું કહેવાય? અનુકોણ. 7 અને 3ને શું કહેવાય? અનુકોણ. તો આ જે ચાર જોડી બને એ ચાર જોડી કેવી બને? સરખી બને. બરાબર. એના અનુકોણો કેવા હોય? એના અનુકોણો 1 અને 5 સરખો હોય, 2 અને 6 સરખો હોય, 8 અને 4 સરખો હોય, 7 અને 3 સરખો હોય. તો આ જે અનુકોણો છે એ એમના માપ કેવા હોય? સરખા હોય. જો સમાંતર રેખાને એક છેદિકા છેદે અને મળતા અનુકોણના માપ સરખા હોય. બરાબર. બે સમાંતર રેખા અને એક છેદિકા છેદે અને જે અનુકોણ મળે એ અનુકોણના માપ કેવા હોય? સરખા હોય. એના આધારે કહી શકાય ખૂણો 1 બરાબર ખૂણો 5 થાય છે. ચલો બીજા નંબરમાં આપ્યું છે આપણને ખૂણો 4 બરાબર ખૂણો 6 હોય તો એ સમાંતર બી. બરાબર. આ ખૂણો 4 અને ખૂણો 6 હોય સરખા તો એ સમાંતર બી છે એમ કહે છે. બરાબર. તો અહીંયા કયો ગુણધર્મનો ઉપયોગ થાય છે કે આને શું કહેવાય? અંતઃયુગ્મ કોણ કહેવાય. 4 અને 6 અને 3 અને 5 ને. બરાબર. આ બે ખૂણા કેવા હોય? સરખા હોય. અને જ્યારે આ બે ખૂણા સરખા હોય 4 અને 6 કે 3 અને 5, અહીંયા આપણને 4 અને 6 સરખો આપેલો છે. જો આ બે ખૂણા સરખા હોય તો આપેલી સમાંતર રેખા આપેલી બે સમાંતર રેખાઓ છે. બરાબર. આ બે રેખા એ અને બી કેવી છે? સમાંતર છે એમ કહેવાય. જો આ 6 અને 4 સરખા હોય તો. જો સમાંતર રેખાને છેદિકા છેદે તો અંતઃયુગ્મ કોણના માપ સરખા મળે તો તે રેખાઓ સમાંતર હોય. બરાબર. અહીંયા આપણે એવું પણ લઈ શકીએ બે રેખાઓને, જો બે રેખાઓને, અથવા તો અહીંયા તો આપણે પહેલાં સમાંતર લઈ લીધું છે. બરાબર. તો બે સમાંતર રેખાઓ છે, એ સમાંતર રેખાઓને એક છેદિકા છેદે છે, અંતઃયુગ્મ કોણ એટલે 4 અને 6 ના માપ સરખા મળે. ક્યારે? બે સમાંતર હોય તો એ અને બી સમાંતર હોવી જોઈએ તો આ બે માપ સરખા મળે. બરાબર. અને ઉલટું પણ કહી શકાય કે આ બે ખૂણા જો સરખા હોય તો આ બે રેખાઓ સમાંતર હોય. બરાબર. કાં તો બે રેખા સમાંતર હોય તો બે અંતઃયુગ્મ કોણ સરખા હોય, કાં તો અંતઃયુગ્મ કોણ સરખા હોય તો બે રેખા સમાંતર હોય. બરાબર. ઉલટું કહી શકાય. 3 અને 5 સરખા હોય અથવા તો 6 અને 4 સરખા હોય. આ થઈ ગયા આપણા અંતઃયુગ્મ કોણ. આગળ 1 અને 5, 2 અને 6, 8 અને 4, 7 અને 3 એ શું હતા? અનુકોણો હતા. બરાબર. અનુકોણોની 4 જોડ, અંતઃયુગ્મ કોણની 2 જોડ.
ચલો આગળ આપ્યું છે કે જો ખૂણો 4 અને 5 બરાબર 180 અંશ થાય તો એ સમાંતર બી છે. 4 અને 5 આ બે ખૂણાઓ જો સમાંતર થાય તો એના સિવાય આપણે એમ પણ કહી શકીએ કે 3 અને 6 સમાંતર થાય તો 3 અને 6 બરાબર 180 થાય તો એ સમાંતર બી થાય. બરાબર, આ બંને કન્ડિશન વાપરી શકાય. આ કેવી કન્ડિશન છે, કયો ગુણધર્મ છે કે જો બે રેખા છે એ રેખાને એક છેદિકા છેદે છે અને અંતઃકોણ એક જ બાજુના છેદિકાની એક બાજુના અંતઃકોણના માપ 180 અંશ હોય અથવા તો શું હોય, પૂરક કોણ હોય એમ કીધું હોય તો એ બે રેખાઓ છે એ સમાંતર રેખા છે. બરાબર, જો બે રેખાને છેદિકા છેદે અને એક બાજુના અંતઃકોણ પૂરક હોય એટલે કેટલા હોય, માપનો સરવાળો 180. પૂરક હોય તો તે બે રેખા સમાંતર હોય. બે રેખાને એક છેદિકા છેદે છે, એક બાજુના અંતઃકોણ પૂરક હોય તો તે બે રેખા એ અને બી શું છે, સમાંતર છે. બરાબર, આ ગુણધર્મનો ઉપયોગ થયો છે. તો 4 અને 5નો માપનો સરવાળો કરીએ તો 180 થાય. એવી જ રીતે 3 અને 6ના માપનો સરવાળો કરીએ તો પણ કેટલો થાય, 180 થાય. તો અંતઃકોણની જોડ કેટલી મળે અહીંયા આપણને, એક છેદિકાની એક બાજુના અંતઃકોણ આ બાજુની એક અને પેલી બાજુની એટલે કુલ કેટલી, 2 જોડ મળશે. ચલો બીજા નંબરનો દાખલો છે કે બાજુની આકૃતિમાંથી કહો. પહેલું શું કહે છે, અનુકોણની જોડ. અનુકોણ ક્યાં બને, 1 5 4 8. બીજો કઈ બને, 7 3 6 2. તો અનુકોણની જોડ કેટલી બને, 4 જોડ બનશે. પહેલા નંબરમાં 4 અને 8. બીજા નંબરમાં 1 અને 5. ત્રીજા નંબરમાં 7 અને 3. બરાબર, ઉલટું પણ લખી શકો, 3 અને 7. બરાબર, એવું જરૂરી નથી ક્રમમાં લખવાનું. 6 અને 2. તો કુલ 4 જોડ મળી ગઈ અનુકોણની. બરાબર, ચલો અંતઃયુગ્મકોણની જોડ. અંતઃયુગ્મકોણની જોડ એટલે કઈ, 3 અને 5, 2 અને 8. બરાબર, 2 8 3 5. ચલો હવે શું કહે છે, છેદિકાની એક જ બાજુના અંતઃકોણની જોડ. બરાબર, આ સી છે, છેદિકા છે. બરાબર, છેદિકાની એક જ બાજુના અંતઃકોણ આ થાય. હવે એક બાજુના એટલે કયા થાય, 3 8 2 5. બરાબર, 3 અને 8 એક થાય અને બીજી જોડ શું થાય, 2 અને 5. બરાબર, 2 અને 5 બીજી જોડ થાય. 3 અને 8 પહેલી, 2 અને 5 બીજી. કુલ કેટલી જોડો મળે, છેદિકાની એક જ બાજુના અંતઃકોણની 2 જોડો મળે. આ પહેલી છે 3 8, બીજી છે 2 અને 5. ચલો પછી છે અભિકોણ. અભિકોણ ક્યાં થશે, 4 અને 2, 1 અને 3. એવી રીતે અહીંયા 6 અને 8, અહીંયા 5 અને 7. તો આ અભિકોણની જોડો છે. બરાબર, પહેલી લખીએ 1 અને 3. બરાબર, પહેલી લખી 1 અને 3. બીજા નંબરની કઈ છે, 2 અને 4. પછી શું થાય, 8 અને 6. પછી કઈ રહી, 5 અને 7. આ શું થઈ ગઈ, અભિકોણની જોડો. ચલો ત્રીજા નંબરમાં છે
બાજુની આકૃતિમાં પી સમાંતર ક્યુ છે. આ પી છે, આ ક્યુ છે, આ બંને કેવી છે? સમાંતર રેખાઓ છે. હવે અજ્ઞાત ખૂણાઓ શોધો. અજ્ઞાત ખૂણાઓ કયા છે? ઈ એફ, અહીંયા એ બી સી ડી ઈ અને એફ. આ કુલ કેટલા છે? 6 ખૂણા આપેલા છે. 6 ખૂણાના માપ શોધવાના છે. આપણને એક ખૂણાનું માપ આપી દીધું છે 125, બરાબર. એના આધારે આપણે શોધવાના છે. તો અહીંયા પહેલાં એફને શોધી શકાશે, કારણ કે આ શું છે? આ રેખે આ ટી છે એ છેદિકા છે, બરાબર. પી અને ક્યુની છેદિકા છે ટી. તો અહીંયા આ શું બનશે? રેખિક જોડના ખૂણા બનશે. 125 વત્તા એફ એ રૈખિક જોડ બનાવે છે, બરાબર. એટલે કે 125 વત્તા ખૂણો એફ બરાબર 180, બરાબર. બંનેનું માપ કેટલું થશે? 180 થશે, બરાબર. તો ખૂણો એફ બરાબર 180 માંથી બાદ કરી દઈએ 180. આ શું છે? ખૂણો લખ્યો છે, બરાબર. ખૂણો એફ. તો ખૂણો એફ બરાબર 180 ઓછા 125. તો ખૂણો એફનું માપ કેટલું મળશે? 18 માંથી 12 જશે તો કેટલા રહેશે? 12 ને 6 18, બરાબર. એટલે કે કેટલા મળશે? અહીંયા 55 મળશે. ખૂણા એફનું માપ કેટલું મળશે? 55. હવે જુઓ, એફ અને ઈ શું છે? અભિકોણો છે. ખૂણો એફ બરાબર ખૂણો ઈ શું છે? કારણ કે આ શું છે? અભિકોણ છે, બરાબર. ને અભિકોણોના માપ કેવા હોય? સરખા હોય. તો ઈનું માપ બરાબર કેટલું થશે? ખૂણો ઈ બરાબર થશે 55. તો આનું માપ કેટલું થશે? 55. એફનું માપ મળ્યું 55, આનું પણ માપ કેટલું મળે? 55. હવે જુઓ, ચલો. પી અને ક્યુ શું છે? છેદિકા, સમાંતર રેખા છે. ટી એની છેદિકા છે. તો ખૂણો ઈ અને ખૂણો એ શું બને? ખૂણો ઈ અને ખૂણો એ શું બને? અનુકોણ બને. અનુકોણના માપ કેવા હોય? સરખા હોય. તો ખૂણો ઈ બરાબર 55 છે, તો ખૂણો એ બરાબર પણ કેટલો મળે? 55 મળશે, બરાબર. ચલો, એવી રીતે ખૂણો એ અને ખૂણો સી, ખૂણો એ અને ખૂણો સી શું બનશે? અભિકોણો બનશે. અભિકોણો માટે ખૂણો સી બરાબર પણ કેટલા થશે? 55, બરાબર. ખૂણા એનું માપ આપણે શોધ્યું, કેટલું મળ્યું? 55. હવે એ અને સી શું છે? અભિકોણો છે. તો આનું માપ પણ કેટલું થઈ જાય? 55. ચલો, હવે રેખા ક્યુ, બરાબર. આ ટી એ શું છે? ક્યુ. આ શું બનશે? રેખિક જોડના ખૂણા બનશે. કોણ? ડી અને સી. ખૂણો ડી અને ખૂણો સી રૈખિક જોડ બનાવે માટે ખૂણો ડી વત્તા ખૂણો સી બરાબર 180, બરાબર. ડીનું માપ, સીનું માપ આપેલું છે. સીનું માપ કેટલું છે? સીનું માપ છે 55. તો ખૂણો ડી વત્તા 55 બરાબર 180 માટે ખૂણો ડી બરાબર 180 ઓછા 55, બરાબર. તો કેટલા મળશે? તો ખૂણો ડી બરાબર કેટલા મળે આપણને? 125 મળે. કેટલા? ડી બરાબર 125 મળે. ડીનું માપ કેટલું મળશે? 125. ડી અને બી શું છે? અભિકોણો છે. ડી અને બી અભિકોણ છે માટે ખૂણો ડી બરાબર ખૂણો બી બરાબર 125. તો આનું માપ પણ કેટલું થશે? 125 થશે. ચલો, ચોથો દાખલો છે. જો એલ સમાંતર એમ હોય તો નીચેની દરેક આકૃતિમાં એક્સનું મૂલ્ય શોધો, બરાબર.
એલ સમાંતર એમ, એલ સમાંતર એમ, અને આ શું છે? ટી, એની છેદિકા છે. તો અહીં એલ સમાંતર એમ આપેલું છે અને ટી એ છેદિકા હોવાથી અહીંયા 110 મળે છે. તો જો એલ અને ટી બરાબર આ છેદિકા છે, તો અહીંયા આપણે ખૂણો લઈ લઈએ, નામ આપી દઈએ એક્સ. હવે 110 અને એક્સ એ શું બનશે? રેખિક જોડના ખૂણા બનશે. બરાબર, 110 અને એક્સ શું બને? રેખિક જોડના ખૂણા બને. માટે 110 વત્તા એક્સ બરાબર 180 માટે 110. હવે 110ને આ બાજુ મોકલી દઈએ તો ખૂણો એક્સ બરાબર કેટલો મળે? 180 ઓછા 110 બરાબર કેટલો મળે? 70 મળશે. આ ખૂણો એક્સ કેટલાનો મળે? 70. એક્સ બરાબર કેટલા મળે? એક્સ નહીં, અહીંયા એક્સ આપેલું છે એટલે આપણે બીજું નામ આપવું પડશે. એક્સની જગ્યાએ આપણે આપી દઈએ વાય. બરાબર, વાય નામ આપી દઈએ છીએ કારણ કે એક્સ તો આપણે શોધવાનો છે. વાય વાય બરાબર. તો ખૂણો વાય બરાબર મળ્યો આપણને. આ વાય ખૂણો કેટલાનો મળશે? વાય બરાબર 70 મળે. બરાબર, વાય ખૂણો 70 મળે. હવે વાય અને એક્સ, ખૂણો વાય અને ખૂણો એક્સ એ અનુકોણો થશે. શું થાય? અનુકોણ થાય. અનુકોણોના માપ કેવા હોય? સરખા હોય. માટે ખૂણો વાય બરાબર ખૂણો એક્સ બરાબર કેટલા? 70. બરાબર, અનુકોણોના માપ કેવા હોય? સરખા હોય. માટે વાય અને એક્સનું માપ સરખું હોય અને એક્સ બરાબર પણ થઈ જશે 70. ચલો, ચોથા નંબરમાં દાખલામાં બીજા નંબરની આકૃતિ આવી પ્રકારની છે. એમાં શું કહે છે? એલ સમાંતર એમ છે અને આ એ બી શું છે? એની છેદિકાઓ છે. બરાબર, અહીંયા 100 ખૂણો છે, આ એક્સ આપણે શોધવાનો છે અને અહીંયા 80 ખૂણો આપેલો છે. બરાબર, આ તો કન્ફ્યુઝ કરવા જ આપેલો છે આપણને, કારણ કે આ બે એલ અને એમ સમાંતર હોય તો આ 100 અને એક્સ બરાબર શું થાય? અનુકોણો થઈ જાય. તો આ બંનેના માપ સરખા હોય. બરાબર, તો એક્સ બરાબર 100 મળી જાય આપણને. ચલો, ગણતરી દર્શાવી દઈએ. એલ સમાંતર એમ આપેલ છે તથા બીજું શું છે? એ છેદિકા છે. માટે ખૂણો માટે 100 બરાબર ખૂણો એક્સ. બરાબર, શું કહેવાશે? સાઈડમાં લખી દેવાનું. શું થશે? અનુકોણ થાય. બરાબર, 100 અને એક્સ શું થશે? અનુકોણો થશે. માટે ખૂણો એક્સ બરાબર 100. એક્સનું માપ કેટલું મળે આપણને? 100. કેમ 100 મળે? કારણ કે આ બે એક્સ અને 100 આ બંને કેવા છે? અનુકોણ છે. કારણ કે એલ અને એમ સમાંતર છે, એ એની છેદિકા છે અને આવી રીતે જો બને એલ અને એમ સમાંતર હોય તો આ બંને અનુકોણોના માપ કેવા હોય? સરખા જ હોય. તો એક્સ બરાબર મળે આપણને 100. ચલો, પાંચમો દાખલો છે. બાજુની આકૃતિમાં બંને ખૂણાઓની બાજુઓ સમાંતર છે. શું કહે છે? બંને ખૂણાઓની બાજુઓ સમાંતર છે એવું કહે છે. બરાબર, એટલે કે આ ખૂણો છે, આ બાજુ સમાંતર, આ બાજુ સમાંતર, એટલે કે શું કહેવાશે? બીસી સમાંતર કોને થશે? બીસી ને સમાંતર ઈએ. બરાબર, બીજું કોણ થશે? એ બી. એ બી ને સમાંતર કોણ થશે? ઈડી. બરાબર, તો આ બંને કેવા થશે? સમાંતર થશે. કારણ કે આપણને કીધું છે બાજુમાં આકૃતિઓમાં બંને ખૂણાઓની બાજુઓ સમાંતર છે. બરાબર, આ ખૂણો અને આ ખૂણો એની બાજુ, આ બાજુ સમાંતર, આ બાજુ સમાંતર થઈ ગઈ. એ બી ડીઈ સમાંતર, બીસી અને ઈએફ સમાંતર. ઓકે, હવે આપણને શું કીધું છે? ડીજીસી શોધો. ડીજીસી આ ખૂણાનું માપ શોધવા કહે છે. આ ખૂણાનું
બરાબર. તો શું થાય છે અહીંયા એ બી સમાંતર, એ બી ને સમાંતર કોણ છે? ડીઈ થાય છે. બરાબર. એ બી અને ડીઈ તો શું છે? સમાંતર છે. બરાબર. અને જો એ બી અને ડીઈ સમાંતર હોય તો આ બીસી શું થાય? એની છેદિકા થાય. તો બીસી એ છેદિકા થાય. માટે ખૂણો એબીસી બરાબર ખૂણો ડીજીસી. એબીસી બરાબર ડીજીસી થાય, કારણ કે શું થશે? આ બંને અનુકોણો થશે. બરાબર. શું થશે? અનુકોણો. આ બંને તો શું થાય? અનુકોણ થાય. તો ડીજીસી બરાબર થશે 70°. માટે આ ખૂણાનું માપ કેટલું મળે? 70°. બરાબર. અહીંયા શું માનીએ છીએ આપણે? બે સમાંતર રેખાઓ માનીએ છીએ અને આ એની છેદિકા માનીએ છીએ. તો આ બંને કેવા થાય? અનુકોણો થાય. બીજા નંબરમાં આપણને કીધું છે ડીઈએફ શોધો. બરાબર. ડીઈએફ. હવે અહીંયા શું જોવાનું છે આપણે? કે બીસી ને સમાંતર રેખા છે ઈએફ. બરાબર. આ બંને રેખાઓ કેવી છે? સમાંતર છે. અને આ ડીઈ એ છે છેદિકા થશે અને ડીઈ છેદિકા થાય. બરાબર. આ બે સમાંતર રેખાઓ છે અને આ છેદિકા છે. તો ખૂણો ડીજીસી બરાબર ખૂણો ડીઈએફ. ડીઈએફ અને ડીજીસી આ બંને શું થાય? સરખા થાય. કેમ સરખા થાય? કારણ કે આ શું છે? અનુકોણો થાય. બંને અનુકોણો થાય અને અનુકોણોનું માપ કેવા હોય? સરખા હોય. માટે ખૂણો ડીઈએફ બરાબર પણ કેટલો થશે? 70°. બરાબર. આનું માપ પણ કેટલું મળશે? અહીંયા 70° મળશે. કારણ શું છે? ડીજીસી અને ડીઈએફ બંને કેવા છે? અનુકોણો છે. કેમ અનુકોણો છે? કારણ કે આ બે સમાંતર રેખાઓ ધારી લે છે, આ એની છેદિકા ધારી લે છે. તો આ બે કેવા થશે? અનુકોણો થશે. અહીંયા કેવી રીતે અનુકોણો કર્યા હતા? અહીંયા જુઓ, આ બે સમાંતર રેખાઓ અને આ છેદિકા એમ ધાર્યું હતું. એટલે કે આ બંને અનુકોણો થાય છે. એવી રીતે આ 70નો થયો અને આ 70નો થયો. ચલો, આ પહેલી આકૃતિ આપેલી છે. પહેલી આકૃતિમાં શું છે? છેદિકા, બે રેખા આપેલી છે. બે રેખાની એક છેદિકા છે અને એ છેદિકાથી બનતા અંતઃકોણો, એક જ બાજુના અંતઃકોણોના માપ આપેલા છે. બરાબર. જો આ બેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. એટલે કે આ બે ખૂણા કેવા હોય? એકબીજાના પૂરક હોય. બરાબર. પણ જો આ ના થાય તો આ રેખા કેવી છે? સમાંતર નથી એમ કહેવાય. અહીંયા આપણને એમ કીધું સમાંતર છે કે નહીં એ ચેક કરો એમ કહે છે. તો આ અહીંયા કેટલો થવો જોઈએ? માપ 180 થવો જોઈએ. ચલો આપણે જોઈએ. 126 વત્તા 44 બરાબર 4 ને 6 10 શૂન્ય વધી આવશે 1 4 ને 1 5 ને 2 7. કેટલા થયા? 170° થયા. એટલે કે અહીંયા 170° થાય છે, જે બરાબર નથી. કોના બરાબર નથી? 180°ના બરાબર નથી. અહીં શું આપેલું છે? રેખા એલ અને એમ ની છેદિકા એન છે. છેદિકાની એક બાજુના અંતઃકોણ પૂરક બનતા નથી. માટે એલ અને એમ સમાંતર
નથી. બરાબર, સમાંતર નથી. એલ અને એમ, આ રેખા એલ અને એમ છે, સમાંતર નથી, કારણ કે શું છે, પૂરક બનતા નથી. બરાબર, પૂરક બને ક્યારે બને, બંનેનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય, પરંતુ આ બે ખૂણાનો સરવાળો 180 અંશ થતો નથી. આ બે પૂરક નથી, એટલા માટે એલ અને એમ એ સમાંતર રેખા નથી. ચલો, બીજા નંબરની આકૃતિ આ પ્રકારની છે. એમાં અહીંયા 75 અંશ આપેલા છે, અહીંયા 75 અંશ આપેલા છે. રેખા કઈ છે, એલ અને એમ, બે રેખાઓને એન છેદિકા છે. બરાબર, અહીં એલ અને એમની છેદિકા એન છે. હવે અહીંયા 75 અંશ છે, તો આ શું બનશે, એન આગળ આ શું બનશે, દાખલા તરીકે એનું માપ આપી દઈએ આપણે, એક્સ આપી દઈએ, તો એક્સ અને 75 એ શું બનશે, રેખિક જોડના ખૂણા બનશે. તો એક્સ વત્તા 75 અંશ બરાબર 180 અંશ, એટલે શું લખી દઈએ આપણે, રૈખિક જોડ ના ખૂણા. બરાબર, હવે આનું માપ કેટલું થશે, એક્સનું ખૂણો એક્સ બરાબર થશે 180 અંશ ઓછા 75 અંશ. બરાબર, તો કેટલા રહેશે, અહીંયા 105 અંશ બનશે. ખૂણો એક્સ બરાબર કેટલો બનશે, 5 અંશ, 105 અંશ. બરાબર, હવે જે બે રેખા સમાંતર રેખાની છેદિકા, બરાબર, દાખલા તરીકે આ બે સમાંતર રેખા છે અને છેદિકા છે, છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ ના માપ સરખા મળે. બરાબર, અંતઃયુગ્મ કોણ એટલે કે આ અને આનો માપ કેવા હોય, સરખા હોય, પરંતુ અહીં 105 અંશ બરાબર નથી 75 અંશ. બરાબર, અહીંયા એકનું માપ કેટલું મળે છે, 75 અંશ મળે છે, બીજું 105 મળે છે. તેથી એલ અને એમ સમાંતર રેખા નથી. બરાબર, એલ અને એમ સમાંતર રેખા નથી, કારણ કે અંતઃયુગ્મ કોણના માપ કેવા હોય, સરખા હોય. બરાબર, અહીંયા 105 અંશ હોય તો અહીંયા 105 જ હોય, તો જ આ બે રેખાઓ એલ અને એમ સમાંતર હોય, પણ અહીંયા 75 મળે છે, અહીંયા 105 મળે છે, માટે આ બે રેખાઓ સમાંતર નથી. ચલો, ત્રીજા નંબરની આકૃતિ આપેલી છે, અહીંયા માપ આપેલું છે 57 અંશ, અહીંયા આપેલું છે 123 અંશ. ચલો, 57 અંશ આ માપ શોધી કાઢીએ તો આ બંને આપણે અંતઃયુગ્મ કોણના આધારે આપણે ચેક કરી શકીએ. બરાબર, તો અહીંયા આ બેનું માપ શોધી કાઢીએ, અહીંયા આનું માપ શોધી કાઢીએ, અને નામ આપી દઈએ આપણે ઝેડ. બરાબર, તો 57 અંશ વત્તા ઝેડ બરાબર 180 અંશ, કારણ શું છે, રૈખિક જોડ બને. બરાબર, તો ખૂણો ઝેડ બરાબર શું મળે, 180 અંશ ઓછા 57 અંશ. ચલો, 180માંથી 57 કાઢીએ તો કેટલા થશે, 12 ને 6 18, એટલે કે 123 અંશ થાય. બરાબર, ખૂણો ઝેડ બરાબર શું થાય, 123 અંશ. હવે સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ ના માપ સરખા મળે. બરાબર, તો ખૂણો ઝેડ અને 123 અંશ. બરાબર,
આ બીજો ખૂણો ઝેડ અને આ 123 અંશ બંને કેવા છે? બીજી રીતે લખીએ, અહીં અંતઃયુગ્મ કોણ ઝેડ બરાબર મળી ગયા આપણને 123, બરાબર. આ બંને કેવા છે? સરખા છે. અહીં અંતઃયુગ્મ કોણના માપ સરખા છે, તેથી રેખા એલ સમાંતર એમ થાય છે, બરાબર. આ બે રેખા કેવી છે? સમાંતર થાય છે. ચલો ચોથા નંબરની આકૃતિ છે. હવે અહીંયા શું કરીએ આપણે? અભિકોણ શોધી લઈએ. અહીંયા 72 અંશ આપેલા છે. 72 અંશની સામે છે એ શું થશે? એનો અભિકોણ થશે, બરાબર. આ બંનેનું માપ કેવું થશે? સરખું થશે. એટલે કે અહીંયા 72 અંશ આ અભિકોણો થશે, તો અહીંયા 72 અંશ થશે. હવે 98 અંશ વત્તા 72 અંશ બરાબર કેટલા થશે? 98, 99, 100 અને 170 અંશ. 170 અંશ બરાબર નથી 180 અંશ, બરાબર. કેમ? તો બે સમાંતર રેખાની છેદિકાથી બનતા એક બાજુના અંતઃકોણ પૂરક કોણ હોય, બરાબર. જો આ બે રેખા સમાંતર હોય અને આ છેદિકા છેદે તો એક બાજુના એટલે કે આ બાજુના અંતઃકોણ આ અને આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. એટલે કે શું થાય? પૂરક કોણ થાય. પણ અહીંયા પૂરક કોણ થતા નથી. તેથી રેખા આપણી કઈ રેખા આપેલી છે અહીંયા? એલ અને એમ. રેખા એલ અને એમ એ સમાંતર નથી, બરાબર. આ બે રેખાઓ સમાંતર નથી કારણ કે આ બંને ખૂણા કેટલા થવા જોઈએ? 180 થવા જોઈએ, જે 170 થાય છે, બરાબર. એટલે કે પૂરક થતા નથી, માટે આ રેખા સમાંતર નથી. તો અહીંયા આપણું સ્વાધ્યાય 5.2 પૂરું થયું.